તો આ તરફ દાહોદ પોલીસને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. મંદિરમાં ચોરીનો ખુલાસો થયો. પોલીસે ટેકનોલોજીના આધારે ચોરને ઝડપી પાડ્યો છે. આ સમગ્ર મામલાને લઈને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. મંદિરમાં ચોરીનો બનાવ બન્યો હતો. ચોરીનો ખુલાસો થઈ ગયો છે. પોલીસે આરોપીઓની અટકાયત કરી છે અને આ મામલાને લઈને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ટેકનોલોજીના આધારે ચોરને ઝડપી પાડવામાં આવ્યો. જે પણ મંદિરમાં અવેલેબલ ચાંદીની વસ્તુઓ એ બધી વેચી હતી. તો એ ચાંદી રિકવર કર્યું, કેમ કે તો ગાડી નાખ્યા લોકો. તો 6,82,000નો મુદ્દામાલ અને એનું બાઇક, જે ગુનાખોરીમાં 3 સવારીમાં ગયા હતા એ બાઇક, એમ 7,32,000નો મુદ્દામાલ રિકવર થવા પામે છે. થાળી, વાટકા, જે પણ મંદિરમાં અવેલેબલ ચાંદીની વસ્તુઓ એ બધી વેચી હતી. તો એ ચાંદી રિકવર કર્યું, કેમ કે તો ગાડી નાખ્યા લોકો. તો 6,82,000નો મુદ્દામાલ અને એનું બાઇક, જે ગુનાખોરીમાં 3 સવારીમાં ગયા હતા એ બાઇક, એમ 7,32,000નો મુદ્દામાલ રિકવર થવા પામે છે. થાળી, વાટકા, જે પણ મંદિરમાં અવેલેબલ ચાંદીની વસ્તુઓ એ બધી વેચી હતી. તો એ ચાંદી રિકવર કર્યું, કેમ કે તો ગાડી નાખ્યા લોકો. તો 6,82,000નો મુદ્દામાલ અને એનું બાઇક, જે ગુનાખોરીમાં 3 સવારીમાં ગયા હતા એ બાઇક, એમ 7,32,000નો મુદ્દામાલ રિકવર